વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો લેક્ચર છે ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર ભાગ 2 ચેપ્ટર નંબર 5 વિકલન, જેના સ્વાધ્યાય 5ના સેક્શન ડીમાં આજે આપણે 16, 17 અને 18 ત્રણ ક્વેશ્ચનનું સોલ્યુશન લાવીશું. ત્રણેય ક્વેશ્ચનમાં એક જ સરખા સવાલ છે કે વિધેય વધતું છે કે ઘટતું તે નક્કી કરો, અને વિધેય વધે છે કે ઘટે છે એના માટે પ્રથમ વિકલન સુધી આપેલ કિંમતો એ વિકલનની અંદર આપણે મૂકવાની રહેશે. જો જવાબ પ્લસ આવે તો વિધેય વધતું છે, જો જવાબ માઇનસ આવે તો વિધેય ઘટતું છે. આટલું ખાલી આપણે યાદ રાખવાનું છે. એટલે કે એનો નિયમ છે કે અહીં લખી દઉં બાજુમાં, એફ ડેશ એ ગ્રેટર દેન 0 આવે તો વધતું, અને એફ ડેશ એ લેસ દેન 0 આવે તો શું કહેવાશે? ઘટતું. તો શરૂઆત કરીએ. સૌથી પહેલાં વિધેય શું આપ્યું છે આપણને? વાય બરાબર, તો લખીએ વાય બરાબર 3x² માઇનસ 10x પ્લસ 7. તો સૌથી પહેલાં તો વિધેયનું વિકલન, તો વાયનું વિકલન કોની સાપેક્ષે? એક્સની સાપેક્ષે, કારણ કે સામે એક્સ ચલ આપેલો છે. તો dy અપોન dx. વિકલન તો 2 તરી 6 અને x, બેમાંથી એક જાય તો એક ઘાત વધે, ઓછા એક્સનું વિકલન શું થાય? 1, તો 10 એકા 10. 7 અચળ સંખ્યા જેનું વિકલન 0 થાય, લખાતું નથી, તો વિકલન મળી ગયું. હવે આપણે સૌથી પહેલાં શું લખવાનું છે કે x બરાબર 1 આગળ, તો લખીએ x બરાબર 1 આગળ. આ જે dy અપોન dx મળ્યા તેમાં એક્સની જગ્યાએ શું લખી દઈશું? 1, તો 6 કૌંસમાં 1 ઓછા 10, 6 એકા 6 ઓછા 10, 6 માંથી 10 જાય તો -4. હવે આ -4 0 કરતાં કેવા છે? નાના, તો લેસ ધેન 0. માટે x બરાબર 1 આગળ વિધેય, હવે લેસ ધેન આવ્યું એટલે કેવું કહેવાશે? ઘટતું. ઘટતું છે. હવે x બરાબર 2 આગળ સેમ આ જ પ્રમાણે, અને xની જગ્યાએ 2 મૂકીને જોઈ લઈશું. તો x બરાબર 2 આગળ લઈએ. x બરાબર 2 આગળ, તો dy અપોન dx. હવે જ્યાં 1 લખ્યો તો એની જગ્યાએ શું લખી દેવાના? 2, અને માઇનસ કેટલા? 10, તો 6 દુ 12, 12 ઓછા 10, તો શું જવાબ આવ્યો? 2. 2ની કિંમત 0 કરતાં કેવી કહેવાશે? મોટી, તો ગ્રેટર ધેન 0. તો લખવાનું કે માટે x બરાબર 2 આગળ વિધેય, હવે અહીંયા ગ્રેટર ધેન આવ્યું એટલે કેવું આવશે? વધતું છે. એકદમ સિમ્પલ દાખલો છે. 1 માર્ક વિકલનનો મળશે અને 1 માર્ક વિધેય વધે છે કે ઘટે છે તે સાબિત કરવાનો. ટોટલ 3 માર્કની અંદર દાખલો આવી શકે છે. હવે જોઈએ દાખલા નંબર 17. એ પણ એના જેવો જ છે, સેમ. y બરાબર આપણને વિધેય આપેલું છે 2x³ માઇનસ 7x² માઇનસ 11x પ્લસ 5. x બરાબર 1/2 અને x બરાબર 3 આગળ વિધેય વધતું છે કે ઘટતું તે નક્કી કરવાનું છે. તો સૌથી પહેલાં વિધેય લખી દઈએ કે y બરાબર 2x³ માઇનસ 7x² માઇનસ 11x પ્લસ 5. આનું વિકલન કરીએ. yનું વિકલન કોની સાપેક્ષે? xની, તો dy અપોન dx. 3 દુ 6, અને 3માંથી 1 જાય તો કેટલા? 2, ઓછા 2 સિત્તા 14, 2માંથી 1 જાય તો 1 ઘાત, 1 ઘાત લખાય નહીં, ઓછા એક્સનું વિકલન 1, 11 એકા 11, 5 અચળ સંખ્યા, એનું વિકલન શું થઈ જાય? 0, જે આપણે લખતા નથી. હવે પહેલાં x બરાબર શું કીધું છે? 1/2. તો x બરાબર 1/2 આગળ dy અપોન dx બરાબર
તો જ્યાં જ્યાં એક્સ હોય ત્યાં શું લખવું પડશે 1/2? તો 6(1/2) સ્ક્વેર ઓછા 14(1/2) ઓછા 11. 6 કૌંસમાં 1 કેટલા 4, 2 સિત્તા તો 7 એકા 7 અને ઓછા 11. હવે 6 નો અને 4 નો છેદ ઉડી જાય. જો અંશમાં લખાય, અહીંયા ઉપર લખી દઈએ 6, તો 6 અને 4 નો છેદ ઉડી જશે. 3 દુ 6, 2 દુ 4, તો શું વધ્યું 3/2. હવે આ બંને સંખ્યા માઇનસ 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 પ્લસ, તો 11 અને 7 18. હવે ચોકડી ગુણાકાર થશે. 3 ઓછા 2 ને 18 સાથે ગુણીએ તો 18 દુ 36 અને આખાના છેદમાં 2. 36 માંથી 3 જાય તો 33, પણ કેવા 33? -33. તો -33 છેદમાં 2. હવે જવાબ માઇનસ આવ્યો. માઇનસ આવે એટલે શું આવે? <0. તો માટે x બરાબર 1/2 આગળ વિધેય ઘટતું છે. હવે જોઈએ x બરાબર કેટલા આગળ? 3 આગળ. સેમ પ્રોસેસ, જ્યાં 1/2 લખ્યા હતા ત્યાં 3 લખીશું. તો x બરાબર 3 આગળ ફરી dy/dx. તો જ્યાં જ્યાં 1/2 હતા ત્યાં હવે 3 મૂકી દેવાના છે. તો 6(3) અને કેટલી ઘાત છે? 2 ઓછા 14(3) ઓછા 11. તો આપણે જે વિકલન શોધ્યું હતું એમાં જ્યાં જ્યાં x હતા ત્યાં ત્યાં શું મૂકી દીધા? 3 મૂકી દીધા. 6(3)(3)² 9, 14 42 માઇનસ 11, 6 9 54. આ બંને રકમ માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ, 2 અને 1 3, 4 અને 1 5 કેવા? માઇનસ. 54 માંથી 53 જાય તો કેટલા આવશે? 1. હવે 1 0 કરતા કેવા છે? મોટા. તો ગ્રેટર ધેન આવે તો વિધેય કેવું કહેવાશે? વધતું. તો લખી દેવાનું માટે x બરાબર 3 આગળ વિધેય વધતું છે. વધતા અને ઘટતા વિધેયના દાખલા ખૂબ જ સરળ છે. હજી એક દાખલો આવો જોઈ લઈએ. જો તમે આ દાખલો જાતે ગણી શકતા હો તો વિડીયોને પોઝ કરી અને દાખલો ગણી અને પછી જવાબ ચેક કરજો, તો તમને વધારે ખાતરી મળશે કે તમને આવડ્યો કે નહીં. તો સૌથી પહેલાં તો y બરાબર વિધેય લખી દઈએ. 3 + 2x ઓછા 7x નો સ્ક્વેર. હવે આનું વિકલન dy/dx. 3 અચળ સંખ્યા, એનું વિકલન થાય 0, જે નથી લખવાનું. 2x, x નું વિકલન 1, 2 એકા 2 ઓછા 2 સિત્તા 14 અને 1 ઘાત ઓછી થઈ જાય એટલે x ની 1 જ ઘાત વધશે. હવે x બરાબર પહેલા કેટલા લેવાના છે? -4. તો શરૂઆત કરીએ કે x બરાબર -4 આગળ dy/dx. 2 -14 કૌંસમાં -4, 2 માઇનસ માઇનસ પ્લસ 14 ચોક 56. 2 અને 56 નો સરવાળો કરો તો 58. હવે 58 0 કરતાં કેવા? મોટા. તો ગ્રેટર ધેન 0. તો 0 થી મોટી કિંમત આવી માટે x બરાબર -4 આગળ વિધેય વધતું છે. હવે લઈએ બીજી કિંમત. બીજી કિંમત શું આપી છે? x બરાબર 4. તો x બરાબર 4 આગળ ફરીથી dy/dx. જ્યાં -4 મૂક્યા હતા હવે ત્યાં +4 લખીશું. તો 2 ઓછા 14 કૌંસમાં 4, 2 ઓછા 14 ચોક 56. 2 માંથી 56 જાય તો કેટલા આવે? 54, પણ કેવા? માઇનસ. તો અહીંયા આગળ જવાબ માઇનસ આવે એટલે <0.
તો માટે x બરાબર 4 આગળ વિધેય ઘટતું છે. તો મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો મને જરૂરથી જણાવજો કોમેન્ટ કરી, અને મારા વિડીયોથી તમને જો કોઈ પણ ફાયદો થતો હોય તો તે પણ મને કમેન્ટ કરજો. અને આજનો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.